બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ગાયત્રી વિદ્યાલયમાં બનાસકાંઠા શાળાકીય વિદ્યાર્થી ભાઈઓની કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી અંડર-14, અંડર-17, અંડર-19ની કુલ 42 ટીમો ભાગ લીધો હતો। વધુમાં કબડ્ડી સ્પર્ધામાં જિલ્લામાંથી વિવિધ કોચ, પંચકાર્ય નિરીક્ષક માટે 60થી વધુ શિક્ષકો ઉપસ્થિત રહી તટસ્થતાપૂર્વક સ્પર્ધા થઈ હતી। આ પ્રસંગે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે રિબિન કાપી સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી। સાથે સંસ્થાના મંત્રી જીવરાજભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, ટ્રસ્ટીઓ, જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ જે.એમ. ચૌધરી, જિલ્લા રમતગમત અધિકારી મહેશભાઈ પટેલ, કોચ કમલદયા પાલ, ભારમલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। બહારથી પધારેલ તમામ ખેલાડી શૈલેષભાઈ પટેલ તરફથી મહેમાનોને મિષ્ટાનયુક્ત સુંદર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। કબડ્ડી સ્પર્ધાના ચેમ્પિયન થયેલ ટીમોને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા। કબડ્ડી ચેમ્પિયન ટીમ હવે રાજ્ય કક્ષાએ રમવા જશે અને સમગ્ર સ્પર્ધાનું આયોજન આચાર્ય ડોક્ટર આર.વી. પટેલના માર્ગદર્શન નીચે સમગ્ર સ્ટાફે સુવ્યવસ્થિત આયોજન કરી સ્પર્ધાને સફળ બનાવી હતી। નમસ્કાર મિત્રો, આજે જિલ્લા કક્ષાની 68 રમતોત્સવમાં જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા, આ કબડ્ડી સ્પર્ધામાં સમગ્ર જિલ્લાના 14 તાલુકાઓમાંથી સ્પર્ધક મિત્રો આવ્યા છે, જેમાં 42 ટીમ અને 628 વિદ્યાર્થીઓએ ભાગ લીધો। એમાં જે વિદ્યાર્થીઓને તૈયાર કરનાર વ્યાયામ શિક્ષક મિત્રો, એમના કોચ મિત્રો, નિર્દેશાલયની ટીમ લઈને જ્યારે અહીં આવ્યા છે, જિલ્લાના રમતગમત અધિકારી એ પણ આજના કાર્યક્રમમાં જ્યારે બધા ઉપસ્થિત રાખે છે, રમતગમતને પ્રોત્સાહન મળે સમગ્ર દેશ લેવલે। આમ તો નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી થયા ત્યારથી જે રીતે રમતગમતની સ્પર્ધા ખેલ મહાકુંભ શરૂ કર્યો, એ જ ખેલ મહાકુંભમાં શાળા સિવાય ન ભણતા લોકો માટે પણ, મોટી ઉંમરના માટે પણ જ્યારે ચાલુ કર્યું, તેમાં ખેલ મહાકુંભની જ્યારે સમગ્ર દેશમાં અત્યારે સ્પર્ધાઓ ચાલતી હોય, પણ નરેન્દ્રભાઈના આવ્યા પછી જે મિત્રો રમતગમત ક્ષેત્રને મહત્ત્વ આપ્યું છે, આપણું સ્પોર્ટ્સ મંત્રાલય પણ એટલી જ એની ચિંતા કરે છે। જે ગ્રાન્ટ પહેલાં ફળવાતી હતી એમાં અનેક ગણો વધારો કરીને વિદ્યાર્થીઓના ભલા માટે, સ્પોર્ટ્સ માટે મિત્રો કામ કરે છે। ત્યારે આજના આ કાર્યક્રમમાં અહીં બધા જ સ્પર્ધક મિત્રો 42 અમારી ટીમો, 628 વિદ્યાર્થીઓ, અમારા જિલ્લા રમતગમત અધિકારી શ્રી અને એમની સમગ્ર ટીમ, વ્યાયામ મંડળ અને સાથે સાથે જિલ્લામાંથી આવેલા બધા જ કોચ અને વ્યાયામ શિક્ષકો જે ઉપસ્થિત છે, બધાને મિત્રો ધન્યવાદ અને અભિનંદન આપું છું। ક્ષેત્ર સુધી અહીં બધાને લઈને આવ્યા છે, બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને અહીં રમેલું મારું બાળક, અહીંનો સ્પર્ધક જિલ્લા કક્ષામાંથી નંબર પ્રાપ્ત કરીને રાજ્ય કક્ષાએ અને દેશ કક્ષાએ જાય તેવી શુભેચ્છાઓ।